હું છું ઈશિકા, આપ જોઈ રહ્યા છો નવલિના ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ। આ દિવસે નસવાડી ખાતે ભવ્ય ઉજવણી ના થાય એ બની શકે જ નહીં। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો છે। વિશ્વ આદિવાસી તરીકે યુએન જનરલ એસેમ્બલીએ 9મી ઓગસ્ટ જાહેર કરેલ છે। નસવાડીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નસવાડી તાલુકાના યુવક યુવતીઓ અને મહિલાઓ નસવાડી ખાતે એકત્ર થયા। નસવાડી નવા ડેપોથી હાઈસ્કૂલ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી। હાઈસ્કૂલના મેદાન પર સભાના રૂપમાં સમાપન કરવામાં આવ્યું। આદિવાસી પરંપરાગત વેશભૂષા સાથે ડીજેના તાલે ટીમલી નૃત્ય કરતા કરતા નસવાડીના મુખ્ય બજારમાંથી પસાર થઈ હાઈસ્કૂલના મેદાનમાં સમાપન કરવામાં આવ્યું। સૌ આદિવાસી દર્શકોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ। જય જોહર। નસવાડીથી ચિરાગ રાઠવાનો રિપોર્ટ। ધન્યવાદ। જોહર, જય આદિવાસી। આજે આખા વિશ્વમાં આદિવાસીઓ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે, જે 1994થી યુનો દ્વારા ઘોષિત છે। અમારા આદિવાસીના હક અધિકાર માટે બિરસા મુંડા, જયપાલસિંહ મુંડા, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક અમારા સમાજના અગ્રણીઓ બલિદાન આપ્યા છે। તેથી અમે સમાજના ઋણી છે। તેથી અમે સમગ્ર સમાજને એકત્રિત કરીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે। આવનારા સમયમાં અમારા જળ જંગલ જમીનના અધિકાર માટે અમે સમગ્ર આદિવાસી સમાજ એકત્રિત થઈને અમે લડત આપીશું। જય જો